નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ ધોળકામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ બીજા દિવસે પણ મતદાન કર્યું। ખેડા લોકસભા 17 સંસદીય મત વિસ્તારમાં 58 ધોળકા વિધાનસભા મત વિભાગ અંતર્ગત સોમવારે ધોળકામાં સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે ઊભા કરાયેલા એક બૂથમાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે અને અન્ય બૂથમાં મતદાન મથક સ્ટાફ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી, જ્યાં મતદાન કરવા ચૂંટણી સ્ટાફના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું, પહેલા દિવસે 529 જેટલું બેલેટ પેપરથી મતદાન થયું હતું। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। નમસ્તે, હિતેશ જોશી, પ્રાંત અધિકારી ધોળકા। અમારે છેલ્લા 2 દિવસથી સ્ટાફ અને પોલીસનું પોસ્ટલ બેલેટથી મતદાન ચાલુ છે, જેમાં ગઈકાલે 529 લોકોએ મતદાન કરેલ છે। આજે અને આવતીકાલે પણ હજી વોટિંગ પોસ્ટલ બેલેટનું વોટિંગ ચાલુ રહેવાનું છે।